નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 13 બરાબર મિત્રો। એમાં સામાજિક વિજ્ઞાનમાં આપણે જોવાના છીએ વિભાગ બી નું કમ્પ્લીટ પ્રકરણ નંબર 13 નું કમ્પ્લીટ સોલ્યુશન। એ પણ વાર્ષિક પરીક્ષા 2025 મિત્રો વિડિયોની એન્ડ સુધી જોજો, કારણ કે આમાં જે આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને ખબર પડશે। અને મિત્રો આની પીડીએફ પણ તમને મળી जैसे नीचे लिंक है त्या जઈને તમે આની પીડીએફ પણ તમે દરેક વિડિયોની નીચે તમને વિડિયોની પીડીએફ મળશે। આપણે માત્ર વિભાગ બી નું સોલ્યુશન આપણે કરાવીએ છીએ, વિભાગ એ સી અને ડી નું સોલ્યુશન આપણે YouTube ચેનલ પર નથી મિત્રો, માફ કરજો, કારણ કે ઓલરેડી આપણે બહુ લેટ થઈ ગયા છે। અને જો તમારે જોઈતું હોય તો પણ તો આપણે માત્ર એક જ દિવસમાં મિત્રો આનું કમ્પ્લીટ સોલ્યુશન આપણે લાવી દેશું બરાબર। તો નીચે કમેન્ટ કરો તમારે જોઈતું હોય તો બરાબર, ન કે અનધર YouTube ચેનલ પર તમને મળી જ જશે। એટલા માટે મિત્રો પહેલાં આની પીડીએફ તમારે લેવી હોય તો નીચે જઈને તમે લઈ શકો છો, કારણ કે મિત્રો તમે ઓફલાઈન પણ ઘરે બેઠા પણ બની શકો બરાબર। તો વિભાગ બી પ્રકરણ નંબર 13 એનો ક્વેશ્ચન નંબર 1 છે, ભારત સંસ્કૃતિ સંમેલન તીર્થનું ભારત સંસ્કૃતિ સંમેલન તીર્થ બન્યું છે સમજાવો। તો ભારતે સહિષ્ણુતા ધરાવતો દેશ છે, તેમાં બધા ધર્મો, જાતિ અને પ્રજા પ્રત્યે સંભાવ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। આથી ભારતે તમામ દેશને જોડી મૈત્રીના દ્વારા ખુલ્લા રાખી સૌને આવકાર કર્યા છે। આ ઉપરાંત ભારતમાં હિન્દુ, શીખ અને જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સંસ્કૃતિ તત્વોનું સંયોજન જોવા મળે છે। આથી ભારતની સંસ્કૃતિ સંમેલનકારી સંસ્કૃતિ સર્જન કર્યું છે એમ કહી શકાય, સંમેલનકારી સંસ્કૃતિ બન્યું છે ભારત એમ કહી શકાય છે બરાબર મિત્રો। તો અહીંયા તમે કમ્પ્લીટ આને જોજો મિત્રો, કારણ કે આ પ્રશ્ન તમારે આ પરીક્ષામાં આવે એવો છે। ત્યાર પછી જોઈએ કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે। તો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કારણ કે વિશ્વમાં ઘણા બધા દેશોમાં વેપાર સમૃદ્ધિ કિનારાને લાભ સરળ બન્યો છે। ભારતના લગભગ 7500 કિલોમીટર લાંબો સમુદ્ર ધરાવે છે મિત્રો, કમ્પ્લીટ 7500 નહીં 7500 કરતાં પણ વધારે છે બરાબર। 75 કિલોમીટર કરતાં પણ લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે। આ ઉપરાંત લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા થઈને ઇન્ડોનેશિયાની મલાક્કાની સમુદ્રી ધુનીમાં થઈ પેસિફિક મહાસાગરમાં પસાર કરી કેનેડા સુધી પહોંચી શકાય છે। આમ સમુદ્રી માર્ગ બહોળા હોવાને લીધે આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગ સરળ બન્યો છે। ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન કે ભારત વૈવિધ્ય સંભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે। તો મિત્રો ભારતનો ઉત્તરનો ભાગ ઊંચી વિશાળ પર્વત શ્રેણી આવેલી છે, તેમાં હિમાલય જેવા ઊંચા પર્વત, ઉચ્ચ પ્રદેશો, ઊંડી ખીણ, ઘાટ વગેરે આવેલા છે। તેમજ ઉત્તર પ્રદેશની મેદાનનો વિશાળ પ્રદેશ છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મા જેવી મોટી નદીઓના કાપની માટીનું બનેલું છે। દક્ષિણમાં દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં આવેલ છે। દક્ષિણમાં પ્રાચીન મંદિરો, કુદરતી નજારો પણ જોવા મળે છે। ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે। આમ ભારતમાં વૈવિધ્ય સંભર અને ભૂપૃષ્ઠ દેશ બન્યો છે બરાબર મિત્રો। ત્યાર પછી તમારે એ મિત્રો ખાસ કરીને આ તમારે પૂછાતું હોય છે 2 ગુણમાં કે સંકલ્પના સમજાવવાની હોય છે। દરેક પાઠની જેટલી સંકલ્પના હોય અસાઇનમેન્ટમાં એ તૈયાર કરી દેજો, કારણ કે સંકલ્પના તમારે 100% આવશે મિત્રો બરાબર 2 માર્ક્સમાં। એટલે દ્વિકલ્પીય તમારે એ છે અને અપસારી પ્લેટો છે, અપસારી પ્લેટો છે, અથવા તમારે મિત્રો આ ના આવી શકે તો અભિસારી પ્લેટો પણ આવી શકે છે। એટલા માટે મિત્રો તૈયાર કરી દેજો। તો દ્વિકલ્પીય છે કે જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વિકલ્પીય કહેવાય છે। દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વિકલ્પીય અને મલાયાનો વગેરે બરાબર। ત્યાર પછી છે અપસારી પ્લેટ। તો પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે। અપસારીની અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર ભંગ થાય છે બરાબર મિત્રો। આ રીતે તમારે અહીંયા છે પ્રશ્ન। ત્યાર પછી આપણે મિત્રો આગળ જોઈએ તો આગળ છે મિત્રો સુએઝ નહેરની શરૂઆત ભારતને કયા લાભ થાય છે, એટલે કે જે સુએઝ નહેરની શરૂઆતથી એને ભારતને કયા લાભ થાય છે। તો અહીંયા જવાબ છે 1869માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ભારતના અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે અને તેથી જળમાર્ગ યુરોપ અને યુએસએ અને કેનેડા સાથે વેપારમાં
વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આમ સુએઝ નહેરને લીધે આ દેશો વધારે વ્યાપારમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થયો છે. બરાબર મિત્રો, ત્યાર પછી એક આગળ છે તમારે પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે મુદ્દા વર્ણીય પ્લેટો કેટલી છે? તો 7 મુદ્દાની પ્લેટો છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, અને પ્લેટોની તે કઈ કઈ છે તે તમારે જણાવવાની છે. અહીંયા છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોપિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડોનેશિયા, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. બરાબર, આ 7 પ્લેટો તમારે ખાસ આઈએમપી છે મિત્રો. હેતુલક્ષીમાં પણ પૂછાય છે મુદ્દાની પ્લેટોની સંખ્યા કેટલી છે? 7. બરાબર, અથવા તમારે આમાંથી એક મિત્રો શું કહેવાય ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. બરાબર, ગમે તે રીતે હેતુલક્ષીમાં પૂછાઈ શકે પ્રશ્ન. તો મિત્રો આ સાથે તમને આ 1 થી 6 પ્રશ્નો કમ્પ્લીટ આપણે સોલ્યુશન જોયું. તો મિત્રો વિડીયોને પહેલાં લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો. આની પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે લિંક આપેલી છે, અને વિભાગ સીનું તમારે સોલ્યુશન જોઈતું હોય વિભાગ સીનું તો નીચે કોમેન્ટ કરો. તો વિભાગ સીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે એક જ દિવસમાં લાવી દઈશું મિત્રો. બરાબર, તો ચાલો આપણે મળીશું નવા વિડીયો. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ આભાર.